નમસ્તે મિત્રો, આજે છે રાધા અષ્ટમી ને આપણે જવાનું છે ભાવનગરના ઇસ્કોન મંદિરે. તો ચાલો. તો મિત્રો, આપણે આપણી સખીને લઈને પહોંચી ગયા છે ઇસ્કોન મંદિરે ને અહીંયા બહાર ચપ્પલ જોઈને જ તમે વિચારી શકો છો કે અંદર કેટલી ગર્દી હશે. તો મિત્રો, સૌપ્રથમ આપણે કરી લીધું તિલક અને બહાર નાના અમથા સુંદર મજાના કૃષ્ણ ભગવાન, સુભદ્રા અને બલરામના દર્શન થઈ ગયા. આજે રવિવારને રાધા અષ્ટમી હતી તો અહીંયા ફૂલ પબ્લિક હતું. તો આપણે આપણું સ્થાન લઈને બેસી ગયા અને અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન અને રાધાજીનો અભિષેક ચાલતો હતો. તો આપણે એ અભિષેકના પણ ભાગીદાર બની ગયા. આ છોકરી એકદમ નાની રાધા જેવી જ લાગે છે. અહીંયા નાના છોકરાઓ પણ રાધા કૃષ્ણની ભક્તિમાં મગન થઈને નાચે છે, જે જોઈને ખૂબ જ આનંદ થયો. પછી આપણે ઇસ્કોન મંદિરને બાય બાય કહીને સીધા આવી ગયા લખુભા હોલ પર આવેલા ગણપતિ જોવા. તો મિત્રો, સૌપ્રથમ અહીંયા એનિમેશનના બે ઘોડાએ આપણું સ્વાગત કરી લીધું. પછી આપણે કરી લીધા ગણપતિ બાપ્પાના દર્શન અને આપણે અહીં જોઈ લીધા નાના નાના સુંદર મજાના સફેદ ઉંદરને લઈ લીધી લાડુની પ્રસાદી. આ ફુગો મસ્ત સ્માઈલ કરે છે મારી જેમ. તો મિત્રો, આપણે આ ઘોડાને બાય બાય કરીને આવી ગયા સીધા કાયાબીડના મેલડીમાના મંદિરે. અહીંયા દર્શન કરીને લઈ લીધી ચાની પ્રસાદી. તો મિત્રો, વ્લોગ અહીં જ સમાપ્ત કરું છું. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.